નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITI ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના કાર્પેન્ટ્રી જોઈન્ટના લેસન વિશે આપ સૌને માહિતગાર કરીશ. ચાલો હવે જોઈએ આપણે કાર્પેન્ટ્રી જોઈન્ટ અને એના વિશે આજે માહિતી મેળવીએ. સૌ પ્રથમ પહેલાં આપણે એનો પરિચય મેળવી લઈએ. બજારમાં જે લાકડું મળે છે તે જુદી જુદી સાઇઝ અને આકારનું હોય છે. તેને બાંધકામમાં ઉપયોગ કરવા માટે જરૂરી આકાર અને માપમાં કાપીને જોઈન્ટ કરવું જોઈએ. આ પ્રકારનું કામ કરવાની કળાને કાર્પેન્ટ્રી જોઈન્ટ કહેવામાં આવે છે. કાર્પેન્ટ્રી કામ કરનારને કાર્પેન્ટર અથવા સુથાર પણ કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના ફર્નિચર જેમ કે બારી બારણા, ફ્લોરિંગ, સીડીઓ, વાહન, જહાજ, હોડી વગેરે બનાવવા માટે કેટલાય પ્રકારના સ્ટ્રક્ચરમાં ઘણા બધા પ્રકારના જોઈન્ટ લગાવવામાં આવે છે. લાકડાની પહોળાઈ લંબાઈમાં વધારો કરવા માટે કોઈપણ એંગલ ઉપર ફ્રેમ બનાવવા માટે જોઈન્ટ લગાડવા પડે છે. જોઈન્ટ બનાવતી વખતે નીચે જણાવેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. સ્ટ્રક્ચરમાં જરૂરિયાત મુજબ યોગ્ય જોઈન્ટની પસંદગી કરવી જોઈએ. જોઈન્ટ ઉપર આવતા લોડને સહન કરી શકે તેવા મજબૂત જોઈન્ટ બનાવવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સામાન્ય પ્રકારના જોઈન્ટનો ઉપયોગ કરવો જોઈએ. જોઈન્ટ લૂઝ કે વધારે પડતા ટાઈટ હોવા જોઈએ નહીં. જોઈન્ટ લગાવતી વખતે જરૂરિયાત મુજબ ખીલી, સ્ક્રૂ, બોલ્ટ, ડોવેલ પિનનો ઉપયોગ કરવો જોઈએ જેથી મજબૂતાઈ બની રહે છે. જો જોઈન્ટ કોઈ ખૂણા ઉપર લગાવવાનું હોય તો જોઈન્ટ બનાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ખૂણો યોગ્ય બને અને તેની આસપાસની સપાટીઓ એક જ લેવલમાં રહે જેથી કરીને એનો દેખાવ પણ સરસ બને છે. ટેકનિકલ ટર્મ વિશે હવે આપણે જોઈએ. કાર્પેન્ટ્રીમાં જુદા જુદા ટેકનિકલ ટર્મ નીચે મુજબ ઉપયોગમાં લેવાય છે. ફર્સ્ટ છે એમાં સોઈંગ. લાકડાની જુદી જુદી સાઇઝ અને આકારમાં કાપવાની ક્રિયાને સોઈંગ કહેવામાં આવે છે. પ્લાનિંગ. ખરબચડી સપાટીને રંધા વડે સપાટ કરવાની ક્રિયાને પ્લાનિંગ કહેવામાં આવે છે. શૂટિંગ. લાકડાની બધી ધારને પ્લાનિંગ કરી કાટખૂણે અને સપાટ કરવાની ક્રિયાને શૂટિંગ કહેવામાં આવે છે. ચેમ્ફરિંગ. લાકડાની બહારની ધાર વાગે નહીં તેથી તેને રંધા વડે અથવા ચીઝલથી બુઠ્ઠી બનાવવામાં આવે છે. તેને ચેમ્ફરિંગ કહેવામાં આવે છે. ચેમ્ફર મેમ્બરની કિનારી ઢાળવાળી અથવા બીવેલ હોય છે જે રંધા વડે બનાવવામાં આવે છે. પ્લગ ગ્રુઇંગ. લાકડાના પાટિયાને ગ્રેનની દિશામાં દેખાવ માટે ગ્રુવ પાડેલા હોય છે તો તેને પ્લગ ગ્રુઇંગ અથવા ક્રોસ ગ્રુઇંગ કહેવામાં આવે છે. રિબેટિંગ. લાકડાની ધારને આગળથી લંબચોરસ ભાગ કાઢી નાખી લાકડાને બીજા તેવા જ ભાગમાં બેસાડવાની પ્રક્રિયાને રિબેટિંગ કહેવામાં આવે છે. હાઉસિંગ. એક લાકડાની આખી ધાર બીજા લાકડામાં બેસાડવાની ક્રિયાને હાઉસિંગ કહેવામાં આવે છે. મીટરિંગ. બે મેમ્બર કોઈપણ ખૂણે જોડવાની ક્રિયાને મીટરિંગ કહેવામાં આવે છે. પ્લેન્ક. તે પહોળું, જાડું અને ભારે લાકડાનું બોર્ડ છે. બેડ. લાકડાની ધાર અથવા અર્ધ વર્તુળાકાર પ્રોજેક્શનને બેડ કહેવામાં આવે
છે. ગ્રાઉન્ડ્સ મકાનની અંદર ડેકોરેશન, લાઇનિંગ મટીરિયલ, ખીલા કે સ્ક્રૂ વડે ચોંટાડવા માટે ચણતરમાં રાખેલા પ્લગની સાથે જે લાંબા ધોકા જોડવામાં આવે તેને ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. વનિયરિંગ મજબૂત અને કિંમતી લાકડાને સારો રંગ અને દેખાવ આપે છે. તેનો ઉપયોગ સજાવટમાં કરવામાં આવતો હોય છે. નોઝિંગ એ ઊભી સપાટીને પ્રક્ષેપિત કરતા ભાગની ધાર છે. સિઝનિંગ એટલે કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે લાકડાને ભેજરહિત બનાવવાની પદ્ધતિને સિઝનિંગ કહેવામાં આવે છે. જેમ કે એમાં લાકડાને સૂકવવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે. સ્ક્રાઇબિંગ ફ્રેમિંગ અને મોલ્ડિંગની બાજુમાં બીજી બાજુએ આંતરિક એંગલમાં બેસાડવા માટેની પદ્ધતિને સ્ક્રાઇબિંગ કહે છે. બીવેલ જો લાકડાની કિનારી 45 ડિગ્રીના ખૂણે ચેમ્ફરિંગ કરીને બનાવેલી હોય તો તેને બીવેલ કહેવામાં આવે છે. આ હતું ટેકનિકલ ટર્મ. હવે આપણે જોઈએ જોઈન્ટનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ જોઈન્ટ્સ. જોઈન્ટ્સના થતા ઉપયોગ પ્રમાણે નીચે મુજબનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ છે લંબાઈમાં વધારો કરવા માટેનો જોઈન્ટ. સેકન્ડ છે બેરિંગ જોઈન્ટ. થર્ડ ફ્રેમિંગ જોઈન્ટ. 4 એંગલ અથવા કોર્નર જોઈન્ટ. 5 પહોળાઈ અથવા સાઇડ જોઈન્ટ. 6 ઓબ્લિક અથવા શોલ્ડર જોઈન્ટ. હવે જોઈએ આપણે ફર્સ્ટ લંબાઈમાં વધારો કરવા માટેનો જોઈન્ટ એટલે કે લેન્થનિંગ જોઈન્ટ. ઘણી વખત લાકડાની લંબાઈના ટુકડાને જોઈતી લંબાઈમાં મળતા નથી, તેથી તેને આવા સાંધા વડે જોઈતી લંબાઈના મેળવવા માટે આ સાંધાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યું છે. લેન્થનિંગ જોઈન્ટમાં જોઈએ હવે ફર્સ્ટ આવે છે લેપ જોઈન્ટ. લેપ જોઈન્ટ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ એ રીતે બનાવવામાં આવે છે. તેને લાકડાના 2 ટુકડાઓ જોડવા માટે સારામાં સારી રીત ગણાય છે. લાકડાના એક ટુકડા ઉપર બીજો ટુકડો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે WI એટલે કે રોટ આયર્ન સ્ટ્રેપ અને MS માઇલ્ડ સ્ટીલ બોલ્ટ વડે સાંધા કરવામાં આવતા હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ આવે છે ફીસ જોઈન્ટ. લાકડાના ટુકડાઓને ચોરસ કાપીને એકબીજાની સામે ગોઠવવામાં આવે છે. તેમના બંને છેડા ઉપર મેટલ અથવા લાકડાની ફિશ પ્લેટ ગોઠવી બોલ્ટ વડે જોડવામાં આવે છે, જે ફિગરમાં જોઈ શકીએ છીએ. સ્કાર્ફિંગ જોઈન્ટ. જ્યારે કોઈ પણ લાકડાની પહોળાઈ અને ઊંડાઈ એક સરખી હોય ત્યારે બંને ભાગને બોલ્ટ, સ્ટ્રેપ, ફિશ પ્લેટ અને કી વડે જોઈન્ટ કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લાકડાના ટુકડાઓ કાપીને તૈયાર કરવામાં આવે છે અને એમાં ફિશ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગરમાં જોઈએ તે હિસાબે આપણે વચ્ચે એની અંદર ફિશ પોઈન્ટ અથવા વેજીસ અથવા કી લગાવી શકીએ છીએ. ટેબલ જોઈન્ટ. આ જોઈન્ટમાં બંને મેમ્બરને સ્પેશિયલ શેપમાં કાપવામાં આવે છે અને તેને ટેપેડ બોલ્ટ, ટૂથ અને કી વડે સગવડતા પ્રમાણે જોડવામાં આવે છે. આ જોઈન્ટ મજબૂતાઈમાં ઘણો નબળો છે, પરંતુ તે ટેન્શન અને કોમ્પ્રેશનમાં આવતો હોય ત્યાં વાપરવામાં આવે છે. તે કરકસરયુક્ત અને જોઈનિંગ વર્કમાં સગવડતાભર્યો રહે છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. હવે જોઈએ બેરિંગ જોઈન્ટ. સેકન્ડ નંબર. નીચે આપેલા બેરિંગ જોઈન્ટનો સામાન્યપણે ઉપયોગ કરવામાં આવે છે. બેરિંગ જોઈન્ટના જુદા જુદા પ્રકાર છે, જે નીચે મુજબ છે. તેમાં પહેલું આવે છે નોચ જોઈન્ટ. આ પ્રકારના જોઈન્ટ ટિમ્બર ફ્લોરમાં વોલ પ્લેટને જોઈન્ટ કરવા માટે વપરાય છે. તેના 2 પ્રકાર છે. આ પ્રકારના જોઈન્ટ સામાન્ય રીતે જ્યાં આગળ 2 મેમ્બર એકબીજાને કાટખૂણે મળતા હોય ત્યાં આગળ વપરાય છે. તે 2માંથી એક મેમ્બરમાં કાપીને ખાંચો પાડવામાં આવે છે.
આ ફિગરમાં જોઈ શકાય છે, આમાં સિંગલ નોચ બતાવ્યો છે અને ડબલ નોચ બતાવ્યો છે. સિંગલમાં એક મેમ્બરમાં ખાંચો પાડવામાં આવે છે, જ્યારે ડબલ નોચમાં બંને ફિગરમાં ખાંચા પાડવામાં આવતા હોય છે. સેકન્ડ છે કોગ જોઈન્ટ. આ પ્રકારના જોઈન્ટમાં સામાન્ય રીતે મેમ્બરને ખૂણે મળતા હોય છે. મોટે ભાગે તેનો ઉપયોગ રૂફમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખાસ કરીને રૂફમાં વોલ પ્લેટ અને ટાઈ બીમના જોડાણમાં વપરાય છે. આ આપણે ફિગરમાં જોઈ શકીએ તે રીતે બે ખાંચા પાડવામાં આવતા હોય છે એક મેમ્બરમાં અને એની ઉપર બીજો મેમ્બર જોઈન્ટ કરવામાં આવતો હોય છે. આ જોઈન્ટ સિંગલ અથવા ડબલ હોઈ શકે છે. સિંગલ કોગ જોઈન્ટમાં એક મેમ્બરમાં તેની પહોળાઈમાં નાનો ખાંચો પાડવામાં આવે છે અને તેને બીજા મેમ્બર ઉપર મૂકવામાં આવે છે, અને ડબલ કોગમાં જોઈન્ટમાં બંને મેમ્બરમાં ખાંચા પાડવામાં આવે છે. હાઉટ જોઈન્ટ. આ પ્રકારના નાના જોઈન્ટમાં જ્યારે બે મેમ્બર એકબીજાને કોઈ કાટખૂણે મળતા હોય ત્યાં વાપરવામાં આવે છે. તેમાં દરેક મેમ્બર એકબીજાની વિરુદ્ધમાં તેની અડધી જાડાઈ સુધી કાપીને લેપિંગ કરવામાં આવે છે. આ ફિગરમાં જોઈ શકીએ તે રીતે આપણે એના 4 પ્રકાર આપવામાં આવ્યા છે. બે મેમ્બર જુદી જુદી જાડાઈના હોય ત્યારે ઉપરની બાજુવાળા મેમ્બરમાં ત્રાંસા ખાંચા પાડવામાં આવે છે. તેને હાઉટ જોઈન્ટ કહેવામાં આવે છે. હાઉસ જોઈન્ટ. આ પ્રકારના જોઈન્ટમાં લાકડાના એક મેમ્બરના છેડામાં સંપૂર્ણ જાડાઈને બીજા ટુકડાના ટૂંકા અંતર માટે ફિટ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સીડીમાં રાઇઝર અને ટ્રેડની સ્ટ્રિંગમાં કરવામાં આવતો હોય છે. આમાં ફિગરમાં બતાવ્યા પ્રમાણે આ જોઈ શકાય છે કે એક પોર્શન એને કાટખૂણે ફિટ કરવામાં આવતો હોય છે. જે બનેલો દેખાય છે તે સેકન્ડ નંબરની ફિગરમાં બતાવેલ છે. મોર્ટિસ અને ટેનન જોઈન્ટ. આ પ્રકારના જોઈન્ટ મોટે ભાગે લાકડાની ફ્રેમવર્કમાં વાપરવામાં આવે છે. તેમાં એક મેમ્બરમાં પ્રોજેક્શન કાપ આપવામાં આવે છે. તેને ટંગ અથવા ટેનન કહેવામાં આવે છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. બીજા મેમ્બરમાં ટેનનના માપનો ખાંચો કરવામાં આવે છે. તેને મોર્ટિસ અથવા ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ તે પ્રમાણે અલગ અલગ પ્રકારના ટંગ એન્ડ ગ્રુવ બનાવવામાં આવ્યા છે. ડોવટેલ જોઈન્ટ. આ જોઈન્ટ માટે કમ્પોનન્ટના એક છેડામાં ડોવટેલ આકારનો ગ્રુવ કટ કરવામાં આવે છે, જે જાડાઈથી અડધી જાડાઈમાં હોય છે. બીજા કમ્પોનન્ટમાં સમાન ડોવટેલને કટ કરીને પહેલા કમ્પોનન્ટ સાથે ફિટ કરવામાં આવે છે. બોક્સ બનાવવા માટે આ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે બંધ બેસતો જોઈન્ટ બનાવવામાં આવતું હોય છે. બ્રાઇડલ જોઈન્ટ. લાકડાના જોઈન્ટ ઉપર ટેન્શન અને કોમ્પ્રેશન બંને સરખું લાગતું હોય તેવી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારમાં એક કમ્પોનન્ટમાં 1/3 જાડાઈમાં ટેનન કટ કરવામાં આવે અને બીજા કમ્પોનન્ટમાં ગ્રુવ કટ કરી પહેલા કમ્પોનન્ટ સાથે ફિટ કરવામાં આવતું હોય છે. 8 નંબર જોગર અથવા સ્ટેમ્પ અથવા સ્ટબ ટેનન જોઈન્ટ. આ જોઈન્ટનો ઉપયોગ લાકડાના પાર્ટીશનના સીલમાં સ્ટબ બનાવવા માટે થાય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. એક ફિગરમાં ખાંચો કરવામાં આવે છે અને બીજી ફિગરમાં ઉપસેલો ભાગ રાખવામાં આવતું હોય છે અને તેની ઉપર બંધ બેસતો જોડવામાં આવે છે. તે મોર્ટિસ અને ટેનન જોઈન્ટ જેવો હોય છે, સિવાય કે ટેનન લંબાઈમાં ટૂંકું હોય છે અને મોર્ટિસ મેમ્બરની સંપૂર્ણ લંબાઈ સુધી લંબાતો નથી. ફ્રેમ જોઈન્ટ. આ સાંધાનો ઉપયોગ દરવાજા, બારીઓ, વેન્ટિલેટર વગેરેની ફ્રેમ બનાવવા માટે થાય છે. આ સાંધાઓ બેરિંગ જોઈન્ટ જેવા હોય છે. તે બેરિંગ સાંધાઓની સરખામણીમાં તણાવ વહન કરી શકતા નથી. આર્કિટેક્ચરની ઇફેક્ટ મેળવવા માટે આ સાંધાઓને યોગ્ય રીતે સુધારેલ જોઈન્ટ છે. હવે જોઈએ 4th નંબર
એંગલ અથવા કોર્નર જોઈન્ટ. આ જોઈન્ટનો ઉપયોગ જ્યારે કોર્નર અથવા એંગ્યુલર એજ ધરાવતા બે મેમ્બરને કાટખૂણે જોડવાના હોય ત્યારે કરવામાં આવે છે. આ સાંધાને ઘણીવાર ખીલી અને ગુંદર વડે જોડવામાં આવે છે. તેના વિવિધ ભાગો નીચે મુજબ છે. ફર્સ્ટ છે બટ જોઈન્ટ. ફિગરમાં બતાવ્યા પ્રમાણે જુદા જુદા પ્રકારના બટ જોઈન્ટ બતાવ્યા છે. આ જોઈન્ટમાં મેમ્બરને ખૂણા પરથી એકબીજાને જોડવામાં આવે છે. તેને વધુ સારો દેખાવ આપવા માટે રિવેટ અથવા બેડ જોઈન્ટ વાપરી શકાય છે. આ સાંધો ટંગ જોઈન્ટ જેવો હોય છે. વિવિધ પ્રકારના બટ જોઈન્ટ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ. ગ્રુવ એન્ડ ટંગ જોઈન્ટ. આ મેમ્બરના પ્રક્ષેપણને બીજા મેમ્બરના ગ્રુવમાં ફિટ કરીને બનાવવામાં આવે છે, જે કાટખૂણે જોઈન્ટ કરવામાં આવતા હોય છે. થર્ડ નંબર, પ્લેન મિટ્રેડ જોઈન્ટ. આ જોઈન્ટમાં બંને મેમ્બરની ધારને કાપીને ખૂણો જોઈન્ટ કરવામાં આવે છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. મિટ્રેડ એન્ડ ફેધર જોઈન્ટ. લાકડાના વધારાના મેમ્બરને ફેધર કહેવામાં આવે છે અને તેને મિટ્રેડ જોઈન્ટના વચ્ચે મૂકવામાં આવે છે, જે આપણે જોઈ શકીએ છીએ ફિગરમાં. વધારાનું ફેધર ઉપર લગાવવામાં આવ્યું છે, જેના દ્વારા જોઈન્ટ બને છે. ટંગ, ગ્રુવ એન્ડ મિટ્રેડ જોઈન્ટ. આ જોઈન્ટમાં મિટ્રેડની નીચેની ધારમાં ટંગ અને ગ્રુવ બનાવીને બનાવવામાં આવે છે, જેના દ્વારા સારો દેખાવ મળી રહે છે, જે ફિગરમાં દર્શાવેલ છે. હોર્સ જોઈન્ટ. આ જોઈન્ટમાં એક મેમ્બરને બીજા મેમ્બરના ખાંચામાં સંપૂર્ણ રીતે ફિટ કરીને બનાવવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ વાઇડનિંગ જોઈન્ટ એટલે કે વાઇડ જોઈન્ટ. આ જોઈન્ટને સાઇડ જોઈન્ટ અથવા બોર્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ બોર્ડ અથવા પાટિયાની પહોળાઈ વધારવા માટે થાય છે. બંને મેમ્બરને ધાર ઉપર મૂકવામાં આવે છે. આનો ઉપયોગ લાકડાના દરવાજા, ફ્લોર, ટેબલ વગેરેમાં કરવામાં આવે છે. હવે જોઈએ એને ડિટેલમાં. વાઇડનિંગ જોઈન્ટનો ફર્સ્ટ છે બટ જોઈન્ટ. વાઇડનિંગ જોઈન્ટ એટલે કે પહોળાઈ માટે બનાવવામાં આવે છે અને બટ જોઈન્ટ એનો ચોરસ, સાદા અથવા સામાન્ય સાંધા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ સામાન્ય હેતુ માટે થાય છે. સેકન્ડ છે રિવેટેડ જોઈન્ટ. તે કટ ભાગને ઓવરલેપ કરીને રચાય છે, જેમ કે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ એ રીતે એકબીજા પર ઓવરલેપ કરીને એને જોઈન્ટ કરવામાં આવે છે. આ જોઈન્ટમાં લાકડાના સંકોચન પછી તે ડસ્ટપ્રૂફ બની જાય છે. રિવેટેડ એન્ડ ફિલેટેડ જોઈન્ટ. આ જોઈન્ટનો ઉપયોગ રિવેટ કરેલા લાકડામાં ફિલેટ વડે કરવામાં આવે છે. તેમાં નાની ખાંચ રાખવામાં આવે છે, જે ફિગરમાં દેખાય છે. નીચેના ભાગમાં ત્યાં ફિલેટ કરવામાં આવે છે અને જોઈન્ટ્સ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ મોટેભાગે ફેક્ટરીના ફ્લોરિંગમાં કરવામાં આવતો હોય છે. પ્લગ એન્ડ ટંગ જોઈન્ટ. આ જોઈન્ટ લાકડાના ટુકડાઓમાં કાપેલા ગ્રુવને ફિલેટ દ્વારા જોડવામાં આવે છે, જેમ કે આપણે ફિગરમાં જોઈ શકીએ એ રીતે. વચ્ચેની સાઈડ ઉપર ફિલેટ લગાવીને લાકડાનો ભાગ જોડવામાં આવે છે. ટંગ એન્ડ ગ્રુવ જોઈન્ટ. તે લાકડાના એક ભાગમાં ફિલેટ અને બીજા ભાગમાં ખાંચો બનાવીને જોડવામાં આવે છે, જેમ કે આપણે ફિગરમાં જોઈ શકીએ તે રીતે. એક ભાગ ઉપસેલો હોય છે અને બીજા ભાગમાં ખાંચો બનાવવામાં આવે છે અને તેને જોઈન્ટ કરવામાં આવે છે. 6 નંબર છે રિવેટેડ ટંગ એન્ડ ગ્રુવ જોઈન્ટ. આ જોઈન્ટ વધારાના ટંગ એન્ડ ગ્રુવની મદદથી રિવેટ બનાવીને રચાય છે. ખીલીનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે જેને આપણે જોઈ શકીએ નહીં અને એ હિડન ભાગમાં રહે છે, જેથી કરીને એનો દેખાવ સારો બની રહે છે. 7 નંબર છે ડોવેલ જોઈન્ટ.
આ જોઈન્ટ લાકડાના ટુકડાના અંતે મધ્ય ભાગમાં ખાંચો બનાવીને તેમાં ઘન મેટલ, બ્રાસ, બ્રોન્ઝ અથવા કોપર નાખીને ડોવેલ બનાવવામાં આવતું હોય છે. આ જોઈન્ટ ખૂબ જ મજબૂત છે, જે આપણે ફિગરમાં એને 2 પ્રકારે જોઈ શકીએ છીએ. એક સિમ્પલમાં જોઈન્ટ કરી શકાય છે અને 2 મેમ્બરને આગળ પાછળ રીતે પણ જોઈન્ટ કરી શકાય છે. 8 નંબર છે ડોવેલ જોઈન્ટ. આ મેમ્બરમાં 2 મેમ્બરને જોડવા માટે ડોવેલ આકારની કીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ એ રીતે વચ્ચેના ભાગમાં કીઝનો ઉપયોગ કરવામાં આવેલો છે. તે ડોવેલ આકારની છે, એટલે આ જોઈન્ટને ડોવેલ આકાર કહેવામાં આવે છે. 6 નંબર છે ઓબ્લિક શોલ્ડર જોઈન્ટ. આ સાંધાનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે 2 મેમ્બર કાટખૂણા સિવાયના ખૂણા ઉપર મળે છે, જેમ કે ટિમ્બર, ટ્રસ, કન્સ્ટ્રક્શન. લાકડાના મેમ્બરમાં ત્રાંસા અને એંગલ ધરાવતા જોઈન્ટ બનાવવા માટે આ પ્રકારના જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ તે રીતે રૂફમાં પણ ઉપયોગ કરી શકાય છે. અહીં મારું લેસન કાર્પેન્ટ્રી જોઈન્ટ્સ પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેસન વિશે માહિતી મેળવીશું. આભાર.